સુરતના એક નાનકડા વિસ્તારમાં કિરણ અને તેની પત્ની હેમા ખુશીથી રહેતા હતા. લગ્નને 15 વર્ષ થઈ ગયા હતા. કિરણનો વ્યવસાય સારો ચાલતો હતો, પરંતુ હેમા હંમેશા એક જૂની ચાવી પોતાની પાસે રાખતી. તે ચાવી વિશે કિરણ ઘણીવાર પૂછતો, પણ હેમા હસીને વાત બદલી નાખતી. એક દિવસ હેમા અચાનક બીમાર પડી. હોસ્પિટલમાં દાખલ કરતી વખતે તેણે કિરણનો હાથ પકડીને કહ્યું, જો મને કંઈ થઈ જાય તો આ ચાવી લઈને મારા પિયરનું જૂનું ઘર ખોલજે. કિરણ ચોંકી ગયો. એ ઘરમાં એવું શું છે? હેમાએ આંખો બંધ કરીને કહ્યું, ત્યાં તારા માટે સૌથી મોટી ભેટ છે. થોડા દિવસ પછી હેમાની તબિયત સુધરી. બંને પિયરના જૂના ઘરે પહોંચ્યા. ઘર વર્ષોથી બંધ હતું. કિરણે ચાવીથી દરવાજો ખોલ્યો. અંદર ધૂળથી ભરેલું એક નાનું કબાટ હતું. હેમાએ કબાટ ખોલ્યું. અંદર કિરણના જૂના ફોટા, તેની શાળાની માર્કશીટ અને અનેક ચિઠ્ઠીઓ હતી. કિરણ આશ્ચર્યથી બોલ્યો, આ બધું તારી પાસે ક્યાંથી આવ્યું? હેમાની આંખોમાં આંસુ આવી ગયા. લગ્ન પહેલા તું બહુ મુશ્કેલીમાં હતો. તારી ફી ભરવાના પૈસા નહોતા. ત્યારે તારી મદદ કરનાર અજાણી વ્યક્તિ હું જ હતી. મેં મારા ઘરેણાં વેચીને તારી ફી ભરી હતી, પરંતુ તને ક્યારેય ખબર પડવા દીધી નહીં. કિરણની આંખો ભરાઈ ગઈ. પણ તું મને ત્યારે ઓળખતી પણ નહોતી. હેમા હસીને બોલી, તારા પિતાજી મારા પિતાના મિત્ર હતા. તેઓએ તારી મુશ્કેલી મને કહી હતી. મને લાગ્યું કે કોઈનું ભવિષ્ય બચાવી શકાય તો પૈસાથી મોટી બીજી કઈ સેવા. કિરણ તેના પગે બેસી ગયો. હેમા, તું મારી પત્ની બન્યા પછી મને પ્રેમ આપ્યો, પરંતુ પત્ની બન્યા પહેલા જ તું મારી જિંદગી બનાવી ચૂકી હતી. હેમાએ તેને ઊભો કર્યો અને કહ્યું, મારે બદલામાં કંઈ જોતું નહોતું, બસ તું ખુશ રહે એ જ મારી ઈચ્છા હતી. તે દિવસે કિરણને સમજાયું કે સાચો પ્રેમ હંમેશા શબ્દોમાં નથી હોતો. ક્યારેક કોઈ વ્યક્તિ આપણા જીવનમાં આવીને ચૂપચાપ આપણું આખું ભવિષ્ય બદલી નાખે છે. બોધ, સાચો ઉપકાર એ છે જેમાં બદલાની અપેક્ષા ન હોય. જો વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.